જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખતા હરણી વિસ્તારમાં આવેલી અંબે વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી પેઢીને સંસ્કૃતિ અને પૌરાણિક વારસાથી અવગત કરાવવાનો, પરિચિત કરાવવા માટેના એક આશય સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં બાળકોને શ્રી કૃષ્ણના જીવન અને તેમના ઉપદેશો સમજાવી શકાય તે પ્રકારનો આ કાર્યક્રમ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. આ માંગલિક પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શોભા વધારી હતી, જેમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિત શાહ, અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંસ્થાપક ભારતીબેન શાહ, અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના નિયામક ભાવેશા શાહ, સાથે જ અંબે વિદ્યાલયના નિયામક મિત્તલબેન શાહ, વિવેકભાઈ શાહ, આ તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના કેજી વિભાગ અને પ્રાથમિક વિભાગના ધોરણ 1 અને 2ના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ એ ખૂબ જ સુંદર આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનુરૂપ બાળકોએ તેમની નટખટ બાળ લીલાઓને આબેહૂબ રજૂ કરી હતી. નાના નાના બાળકો કાન્હા અને રાધાના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા, જેમના કારણે આખું જ વાતાવરણ ગોકુળમય બની ગયું હતું. જેમાં બાળકો દ્વારા માખણ ચોરી, ગોવર્ધન લીલા અને મનમોહક રાસલીલા જેવી સુંદર પ્રસ્તુતિઓ કરવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. આજરોજ અંબે વિદ્યાલય ખાતે જન્માષ્ટમી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના ડાયરેક્ટર મિસ્ટર વિવેક શાહ તેમજ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર મિસ ભાવેશા શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિસ મિત્તલ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા વાલીઓ દ્વારા પણ અમને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.